21 જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનો ભવ્યાતિભવ્ય ભૂમિપૂજન સમારોહ શ્રી ખોડલધામ મંદિરે યોજાયો. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાયા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિ. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ઇતિહાસનો શ્રવણ દિવસ એટલે કે 21 જાન્યુઆરી. આ ઐતિહાસિક દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સમાજ સેવાની સવાજ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે હંમેશા પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે 21 જાન્યુઆરી 2024ના પાવન દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટ શહેરથી 20 કિલોમીટરના દૂર પડધરી તાલુકાના અમરેલી ગામે સર્વ સમાજના લાભાર્થી નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની હાજરીમાં શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનો ભવ્યાતિભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. આ ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપવા માટે ખોડલધામના આંગણે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની અને નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા સન્માનપત્ર અને પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરાયું હતું. આ સાથે જ સમારોહમાં ઉપસ્થિત વિવિધ મંચસ્થ મહેમાનોનું પણ ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં સર્વ સમાજની દીકરીઓના હસ્તે કરવામાં આવેલ ભૂમિપૂજનનો વિડીયો ક્લિપ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ ધ્રોલ કન્યા છાત્રાલયના બાળાઓ દ્વારા સરસ મજાની આ મા ખોડલની રથ સાથેની લાઈવ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે આજે ખોડલધામને 7 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. 21/1/2017ના રોજ મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ખોડલધામના સંકલ્પ પૈકીનો એક સંકલ્પ એટલે આરોગ્ય. હાલ દેશ અને વિશ્વમાં માનવ જાતિને સૌથી વધુ સ્પર્શનાર રોગ કેન્સર છે. ત્યારે ખોડલધામે નિર્ણય લીધો છે કે એક જ ખૂબ અદ્યતન અને સર્વ સમાજ માટે એક કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવું. ત્યારે રાજકોટ નજીક 42.5 એકર જગ્યામાં સર્વ સમાજ માટે એક છત નીચે તમામ નિદાન અને સારવાર મળે તે માટેની કેન્સર હોસ્પિટલનું આજે ભૂમિપૂજન કરાયું છે. આ પ્રસંગે માં ખોડલને પ્રાર્થના કરું છું કે આ કેન્સર હોસ્પિટલના નિર્માણ કાર્યમાં ગુજરાત સરકાર, ભારત સરકાર અને સૌ લોકોને સાથ સહકાર મળે અને ઝડપથી આ કેન્સર હોસ્પિટલ પૂર્ણ કરી લોકોની સેવામાં અર્પણ કરીએ. શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ જોડાયા હતા. તેમણે વર્ચ્યુઅલ સંબોધનમાં શ્રી ખોડલધામ મંદિરને રૂબરૂ આવવાની ઈચ્છા પ્રગટ કરી હતી. વડાપ્રધાને આ વિશેષ અવસરે ખોડલધામની પાવન ભૂમિ અને માં ખોડલના ભક્તો સાથે જોડાવું એ અમારા માટે ગૌરવની વાત છે. જન કલ્યાણ અને સેવાના ક્ષેત્રમાં ખોડલધામના ટ્રસ્ટે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે. શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના નિર્માણ કાર્ય માટે વડાપ્રધાન શ્રી ટ્રસ્ટને શુભકામના પાઠવી અને જણાવ્યું કે આજથી 14 વર્ષ પહેલા ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના વખતે લેવા પાટીદાર સમાજની સેવા, સંસ્કાર, સમર્પણ સંકલ્પ લઈને ટ્રસ્ટની સ્થાપના કરી. ત્યારથી આજ દિન સુધી ખોડલધામ ટ્રસ્ટે સેવા કાર્યોથી લાખો લોકોનું જીવન બદલવાનું કામ કર્યું છે. શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય એમ તમામ દિશામાં આપના ટ્રસ્ટે સારું કાર્ય કરવાનો સતત પ્રયાસ કર્યો છે. વડાપ્રધાને જણાવ્યું કે મને વિશ્વાસ છે કે અમરેલીમાં બનવા જઈ રહેલી કેન્સર હોસ્પિટલ સેવા ભાવનાની મિસાલ બનશે. આ કેન્સર હોસ્પિટલના નિર્માણથી સૌરાષ્ટ્રના મોટા ભાગોના વિસ્તારોને ફાયદો મળશે. અંતમાં વડાપ્રધાને કહ્યું કે અમરેલી ગામે બનવા જઈ રહેલી કેન્સર હોસ્પિટલ સર્વ સમાજની સેવાનું ઉદાહરણ બનશે. સાથે જ આ કાર્ય બદલ શ્રી ખોડલધામ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભગવાન રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વ દિવસે આસ્થાના કેન્દ્ર સમાન કાગવડની ધરા પર સ્થિત ખોડલધામ મંદિરનો 7મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતનું એકમાત્ર મંદિર છે જેના પ્રવેશદ્વાર પર દરરોજ રાષ્ટ્રધ્વજ લહેરાવાય છે. દીકરીઓના હસ્તે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થયું છે અને સમાજ સેવા માટે દાતાઓ પર દાનની સરવાણી અને જે પણ સેવા મળી રહી છે તે બધું જ માતાજીના આશીર્વાદના ફળ સ્વરૂપે મળી રહ્યું છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ અને હવે ટીમ આરોગ્યધામના પ્રેરક બન્યા છે. આપણે સૌ માટે આનંદની વાત છે. ઈશ્વરીય મદદ મળે તે માટે જ આવા ભવ્ય આયોજનો પાર પડતા હોય છે. ખોડલધામ મંદિર માત્ર પાટીદાર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના માઈ ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે. ખોડલધામે સેવાકીય પ્રવૃત્તિ જનસેવાએ જ પ્રભુ સેવાના ધ્યેયને સાકાર કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કેન્સરના દર્દીઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ રોગ થવા માટે વ્યસન પણ ઘણા અંશે જવાબદાર હોય છે. વ્યસન મુક્તિ બનીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા તેઓએ હાકલ કરી હતી. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે સ્વસ્થ સમાજની વિકસિત ભારતની નિર્માણ થઈ શકે છે. નરેશભાઈ પટેલ અને સમગ્ર ખોડલધામની ટીમને અભિનંદન
અભિનંદન પાઠવતા શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેન્સરના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટે આ પ્રયાસ સરાહનીય છે. આરોગ્ય આ મહત્વનો પ્રકલ્પ શરૂ કરવા બદલ હું તેમની ટીમને અભિનંદન પાઠવું છું. આરોગ્યની સેવા એ ઉત્તમ સેવા છે. આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શ્રી નરેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ છે રીતે સામાજિક, આધ્યાત્મિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે માં ખડલના નેજા હેઠળ ભગીરથ કાર્ય કર્યું છે. તેને હું અભિનંદન પાઠવું છું. આ દ્વારા શ્રી કેન્સર હોસ્પિટલનું નિર્માણ થયું છે. તેનાથી સર્વ સમાજના દર્દીઓને ખૂબ મોટી સેવા થશે. આ ભૂમિપૂજન સમારોહમાં સમાજના દાતાઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટના ટ્રસ્ટી, શ્રી લેવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથના ટ્રસ્ટી, રાજકીય સામાજિક અગ્રણી, વિવિધ ક્ષેત્રના અગ્રણી, ખોડલધામ ટ્રસ્ટ કાગવડની વિવિધ સમિતિ જેમ કે ખોડલધામ સમિતિ, મુખ્ય સમિતિ, ખોડલધામ સમિતિ, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, મહિલા સમિતિ, શ્રી ખોડલધામ શિક્ષણ પાંખ, શ્રી ખોડલધામ લીગલ સમિતિ, શ્રી ખોડલધામ મીડિયા સમિતિ, શ્રી ખોડલધામ કલાકાર સમિતિ સહિતની અન્ય સમિતિઓના કન્વીનર, સહકન્વીનર, કારીગર, વિવિધ સોશિયલ ગ્રુપના હોદ્દેદાર સભ્યો, અટકથી ચાલતા પરિવારના હોદ્દેદાર સભ્યો, વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોદ્દેદાર સભ્યો, વિવિધ સામાજિક સંસ્થા, વિવિધ હોદ્દેદારોના સભ્યો, મોટી સંખ્યામાં સર્વ સમાજના ભાઈ બહેનોએ હાજરી આપી હતી. સમારોહના અંતે સૌને મા ખોડલનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાયેલા કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં 700 વીઘામાં અલગ અલગ દિશામાં 6 વિશાળ પાર્કિંગ તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્કિંગથી લઈ સભાખંડ સુધી લોકોને પહોંચાડવામાં કોઈ અગવડ ન પડે તે માટે 4000 જેટલા સ્વયંસેવકોએ જવાબદારી નિભાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. ચાલો, આનંદ થઈ ગયો. આમ તો મારે રૂબરૂ આવવું જોઈએ, પણ તમે જાણો છો બધી દોડધૂપ, એટલે આજે टेक्नोलॉजी નો ઉપયોગ કરીને તમારી વચ્ચે આવી રહ્યો છે. आज के इस विशेष अवसर पर खोडलधाम की पावन भूमि और मां खोडल के भक्तों से जुड़ना मेरे लिए बड़े सौभाग्य की बात है. जन कल्याण और सेवा के क्षेत्र में श्री खोडलधाम ट्रस्ट ने आज एक और अहम कदम बढ़ाया है. आज से अमरेली में कैंसर हॉस्पिटल और रिसर्च सेंटर का काम शुरू हो रहा है. अगले कुछ सप्ताह में श्री खोडलधाम ट्रस्ट कागवड़ की स्थापना के 14 वर्ष भी पूरे हो रहे हैं. आप सभी को इन आयोजनों की बहुत बहुत शुभकामनाएं. मेरे परिवारजनों, 14 वर्ष पहले लेवा पाटीदार समाज ने सेवा, संस्कार और समर्पण का यही संकल्प लेकर श्री खोडलधाम ट्रस्ट की स्थापना की थी. तब से इस ट्रस्ट ने अपने सेवा कार्यों से लाखों लोगों के जीवन को बदलने का काम किया है. शिक्षा का क्षेत्र हो, कृषि का क्षेत्र हो, स्वास्थ्य का क्षेत्र हो, आपके ट्रस्ट ने हर दिशा में अच्छा करने का लगातार प्रयास किया है. मुझे विश्वास है कि अमरेली में बनने जा रहा कैंसर हॉस्पिटल सेवा भावना की एक और मिसाल बनेगा, जिससे अमरेली समेत सौराष्ट्र के बहुत बड़े क्षेत्र को फायदा होगा. साथियों, कैंसर जैसी गंभीर बीमारी का इलाज किसी भी व्यक्ति और परिवार के लिए बड़ी चुनौती बन जाता है. सरकार का प्रयास है कि कैंसर के उपचार में किसी भी मरीज को मुश्किलें न आए. इसी सोच के साथ पिछले 9 साल में देश में करीब 30 नए कैंसर अस्पताल विकसित किए गए हैं. 10 नए कैंसर अस्पताल पर अभी काम चल रहा है. साथियों, कैंसर के इलाज के लिए भी बहुत जरूरी है
कि कैंसर का सही समय पर पता चल जाए। अक्सर हमारे गांव के लोगों को जब तक कैंसर का पता चलता है तब तक बहुत देर हो चुकी होती है, शरीर में काफी फैल चुका होता है। ऐसी स्थिति से बचने के लिए ही केंद्र सरकार ने गांवों के स्तर पर 1.5 लाख से ज्यादा आयुष्मान आरोग्य मंदिर बनवाए हैं। इन आयुष्मान आरोग्य मंदिरों में कैंसर समेत कई गंभीर बीमारियों को शुरू में ही पकड़ने पर जोर दिया जा रहा है। जब कैंसर का पहले पता चल जाता है तो उसके इलाज में डॉक्टरों को भी बहुत मदद मिलती है। केंद्र सरकार के इस प्रयास से महिलाओं को भी बहुत फायदा हुआ है। सर्वाइकल कैंसर हो, ब्रेस्ट कैंसर हो, इसकी शुरुआती जांच में आयुष्मान आरोग्य मंदिर अहम भूमिका निभा रहे हैं। साथियों, पिछले 20 वर्षों में गुजरात ने स्वास्थ्य के क्षेत्र में अभूतपूर्व प्रगति की है। आज गुजरात भारत का बड़ा मेडिकल हब बन रहा है। 2002 तक गुजरात में सिर्फ 11 मेडिकल कॉलेज थे। आज उनकी संख्या बढ़कर 40 हो गई है। 20 सालों में यहां एमबीबीएस सीटों की संख्या बढ़कर करीब 5 गुना हुई है। पीजी सीटों की संख्या में भी करीब 3 गुना बढ़ोतरी हुई है। अब तो अपने राजकोट में एम्स भी है। 2002 तक गुजरात में सिर्फ 13 फार्मेसी कॉलेज थे। आज उनकी संख्या 100 के आसपास हो गई है। 20 वर्षों में डिप्लोमा फार्मेसी कॉलेजों की संख्या भी 6 से बढ़कर 30 के आसपास पहुंच गई है। गुजरात ने स्वास्थ्य के क्षेत्र में बड़े सुधार का मॉडल पेश किया है। यहां गांव-गांव में कम्युनिटी हेल्थ सेंटर्स खोले गए। आदिवासी और गरीब इलाकों तक स्वास्थ्य सुविधाएं पहुंचाई गई। गुजरात में 108 एम्बुलेंस की सुविधा पर लोगों का भरोसा लगातार मजबूती हुआ है। मेरे परिवारजनों, विश्वના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવભક્તિ અને દેશભક્તિ બંનેની પ્રખર હિમાયત કરી છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આવી ભક્તિ, શ્રદ્ધા, પ્રતિબદ્ધતા અને સંકલ્પ શક્તિના ફળ સ્વરૂપે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં આવતીકાલે રામલલ્લા વિરાજમાન થવાના છે। રામચંદ્રજીની प्राण प्रतिष्ठाना उमंग उत्सवना पूर्व दिवसे अहीं खोडलधाममां आद्यशक्तिना अने राष्ट्रभक्तिना अनेरा संगम अवसरना साक्षी बनवानी आपणे सौने सौभाग्यशाળી तक मळी छे। सैकड़ों वर्षोमां अयोध्याए अनेक राजाओ, अंग्रेजी शासन अने आजाद भारतनी केटली सरकारो जोई, परंतु प्रभु श्री रामजीना पुनर्स्थापननुं निमित्त आदरणीय वडाप्रधान श्री बन्या छे। करोड़ों भारतीयों आशा अपेक्षा आदरणीय वडाप्रधान श्री नरेंद्रभाई प्रेरक उपस्थिति में आवती काले पूरी थवानी छे। रामचंद्रजी प्राण प्रतिष्ठा पूर्व दिवसे सौराष्ट्रवासीओ माटे आस्थाना केन्द्र समान कागवडनी धरा पर स्थित खोडलधाम मंदिरनो 7मो पटोत्सव आज उजवाई रह्यो छे। गुजरातनुं कदाच एकमात्र मंदिर खोडलधाम छे
જેના પ્રવેશ દ્વારે રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. માં શક્તિ ખોડલ સ્વરૂપા 15 દીકરીઓ દ્વારા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન થયું છે. સમાજ સેવા માટે દાતાઓના દાનની સરવાણી અને જે પણ સેવા મળી રહી હોય આ બધું જ આપણને માતાજીના આશીર્વાદના ફળ સ્વરૂપે મળી રહ્યું છે. ખોડલ ગામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ હવે આરોગ્યધામના પ્રેરક બન્યા છે તે આપણા સૌ માટે આનંદની વાત છે. ઈશ્વરીય મદદ મળે ત્યારે જ આવા ભવ્ય આયોજનો પાર પડતા હોય છે. ખોડલધામ મંદિર પાટીદાર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે, નવો જુવાળ જગાવ્યો છે. ખોડલ ગામે સેવાકીય પ્રવૃત્તિથી જનસેવા એ જ પ્રભુ સેવાનો ધ્યેય સાકાર કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો આપણને કાર્ય મંત્ર આપ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારે 10 વર્ષમાં શહેરી, ગ્રામ્ય દરેક વિસ્તારના વિકાસ, દરેક નાગરિકના કલ્યાણની નીતિ અપનાવી અને આપને એ જ પ્રમાણે 25 કરોડથી વધારે લોકોએ ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે. સરકારી યોજનાના લાભ અને માહિતી જન જન સુધી પહોંચાડવા મોદીની ગેરંટીવાળી ગાડી ફરી રહી છે. સરકારની વેલફેર સ્કીમના સેચ્યુરેશન માટે વિકસિત ભારતના સંકલ્પ સાથે રથ લોકોને લાભ આપી રહ્યો છે. ગુજરાતની 2 દાયકાની વિકાસ યાત્રાના સારથી પણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ રહ્યા છે. આવાસ, આરોગ્ય, ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ સહિતના તમામ ક્ષેત્રમાં વિકાસ કરી ગુજરાત વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ખોડલધામ જેવી સંસ્થાઓ સમાજમાં શિક્ષણ, આરોગ્ય સાથે કૃષિ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહી અને ચેરમેન શ્રી નરેશભાઈની આગેવાનીમાં સમાજ સેવા કાર્યોની સેવાધારા વહાવી રહ્યા છે. નિરોગી, સમૃદ્ધ, સુખી સમાજનું નિર્માણ રામ રાજ્ય તરફનું પ્રયાણ છે એમ હું સમજું છું. પ્રભુ શ્રી રામ આવતીકાલે અયોધ્યા નિજ મંદિરમાં વિરાજમાન થવાના છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરના લોકો બનવાના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઐતિહાસિક અવસરને વધાવી લેવાનું આહવાન આપણને કર્યું છે. આવતીકાલે દેશભરમાં વધુ એક દીપાવલીનો માહોલ હશે. ઘરે ઘરે દીપ પ્રગટ્ય થશે. પ્રભુ શ્રી રામનું સૌ ભક્તિભાવથી આવકારશે, આરાધના કરશે. રામના મૂલ્યો, રામની સેવા, રામના સંસ્કારો, રામનું શાસન, રામનો ન્યાય આ દેશમાં સર્વત્ર વ્યાપે, સૌ રામમય બને તેવી આપણી અભિલાષા છે. આ અભિલાષા પૂર્ણ કરવામાં આદ્ય શક્તિ માં ખોડલ સૌને સદા સહાયરૂપ બને તેવી પ્રાર્થના કરું છું. આ ભવ્ય ઉત્સવ માટે ફરી એકવાર ચેરમેન શ્રી નરેશભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું. જય માં ખોડલ. સંસ્થા દ્વારા બહુ મહત્વના કાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે. કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થઈ રહ્યું છે. દોસ્તો, કેન્સર એક એવી બીમારી છે જે બીમારી દાડે દિવસે વધી રહી છે. ગયા અઠવાડિયે WHO નો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ હું જોઈ રહ્યો હતો ત્યારે એમાં લખ્યું હતું કે દર વર્ષે 80 લાખ લોકોના વિશ્વની અંદર મૃત્યુ કેન્સરથી થઈ રહ્યા છે. આ કેન્સર એક એવો રોગ છે, સામાન્યતઃ લાઇફસ્ટાઇલના હિસાબે ફેલાતો રોગ છે. આ રોગ વ્યસનથી ઉત્પન્ન થતો રોગ છે, તમાકુથી ઉત્પન્ન થતો રોગ છે. દોસ્તો, દારૂ જેવા વ્યસનથી ઉત્પન્ન થતો રોગ છે. આ રોગની સામે આપણે અસરકારક પગલાં લઈ પણ શકીએ છીએ અને એટલા માટે આજના પ્રસંગે માં ખોડલના સાનિધ્યમાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે હું આપ સૌને વિનંતી કરીશ, દોસ્તો, લીકરનું વ્યસન હોય, દારૂનું વ્યસન હોય,
તમાકુનું વ્યસન હોય, આ વ્યસનો પણ કેન્સરને નોતરું આપનાર હોય છે. આપણે વ્યસન મુક્ત થઈશું તો આપણે તો સ્વસ્થ રહીશું, સાથે સાથે આપણે સ્વસ્થ રહેશું તો સમાજ સ્વસ્થ રહેશે, અને સ્વસ્થ સમાજ જ વિકસિત ભારતનું નિર્માણ કરી શકે. વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવો હશે તો દેશનો નાગરિક સ્વસ્થ રહે એ બહુ આવશ્યક હોય છે. અને એટલા માટે આદરણીય નરેશભાઈ અને ખોડલધામ સંસ્થા દ્વારા એક પ્રેરક પ્રયાસ થયો છે. આપણે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે કોઈને કેન્સર ન થાય, પરંતુ કોઈને કેન્સર થયો હોય તો એનો ઈલાજ બહુ મોંઘો હોય છે. એને સસ્તો ઈલાજ મળે, ઉત્તમ ઈલાજ મળે, એ પણ નજીકની અંદર જ્યાં રહેતા હોય ત્યાં રાજકોટ એના આજુબાજુની અંદર સૌરાષ્ટ્રની ધરતી પર નજીકના વિસ્તારની અંદર એમને ઉત્તમ ઈલાજ મળે એના માટેનો પ્રયાસ મારી દ્રષ્ટિએ સરાહનીય પ્રયાસ છે. નરેશભાઈ અને એની ટીમને આપ સૌ વતી હું અભિનંદન પાઠવું છું. અને એમ પણ એમના સંકલ્પનો એક ભાગ છે. 7 વર્ષ પહેલા જ્યારે ખોડલધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે એ કાર્યક્રમની અંદર હું ઉપસ્થિત હતો, ત્યારે સંકલ્પ દોહરાવ્યો હતો કે અમે ભવિષ્યની અંદર અહીંયા સાંસ્કૃતિક સ્થાન ઊભું કરીશું, અમે શૈક્ષણિક સંકુલો ઊભા કરીશું, અમે રાજ્ય અને દેશના વિવિધ શહેરોની અંદર સામાજિક પ્રવૃત્તિ માટેના કેન્દ્રો ઊભા કરીશું, અમે આરોગ્યલક્ષી સેવાઓ ઊભી કરીશું. 3 કાર્યક્રમો, 3 પ્રકલ્પો એ પહેલા પ્રારંભ કરી ચૂક્યા છે, અને આરોગ્યનો 4થો પ્રકલ્પ ચાલુ કરવા બદલ વિશેષ અભિનંદન પાઠવું છું. સેવા એ આ દેશનો સંસ્કાર છે દોસ્તો. આરોગ્યની સેવા એ ઉત્તમ સેવા છે, અને સેવાના દ્વારા જ્યારે કોવિડ દરમિયાન હું દુનિયા સાથે વાત કરતો હતો ત્યારે દુનિયા મને પૂછતી હતી કે ભારત આવું કેમ કરી રહ્યું છે, આ થાળી વગાડવાનું મહત્વ શું, આ તાલી વગાડવાનું મહત્વ શું, અમારે ત્યાં ડોક્ટરો ડ્યુટી પર નથી આવતા, અમારે ત્યાં નર્સ ડ્યુટી પર નથી આવતી, 140 કરોડની જનસંખ્યા વાળો દેશ, તમે આ બધું જ કઈ રીતે મેનેજ કરી રહ્યા છો? ત્યારે મેં કહ્યું હતું દુનિયામાં હેલ્થનું મોડેલ દુનિયાનું હોઈ શકે, દુનિયા માટે હેલ્થ, સ્વાસ્થ્ય એ કોમર્સ હોઈ શકે, પરંતુ ભારતની અંદર સ્વાસ્થ્ય એ કોમર્સ નથી. ભારત માટે સ્વાસ્થ્ય એ સેવા છે, આ અમારા સંસ્કાર છે. અને એટલા માટે કોઈને મદદની વાત આવે ને, કોઈને સહયોગ કરવાની વાત આવે ને, ત્યારે ભારતીય એ પોતાનાપણું ભૂલી જાય છે અને બીજાને મદદ કરવા માટે લાગી જાય છે. આ સંસ્કારમાંથી આવા પ્રકલ્પો પેદા થતા હોય છે દોસ્તો. આ પ્રકલ્પો દ્વારા સેવા થતી હોય છે. અને આમ પણ પટેલોનો સ્વભાવ છે મદદરૂપ થવાનો, પટેલોનો સ્વભાવ છે સહકારથી કામ કરવાનો. સ્વામી સચ્ચિદાનંદે બહુ સારી વાત કરી હતી. સ્વામી સચ્ચિદાનંદે કોઈ પૂછ્યું કે પટેલનું કલ્ચર કયું? સ્વામી સચ્ચિદાનંદે કહ્યું કે પટેલનું કલ્ચર એ એગ્રીકલ્ચર છે. એગ્રીકલ્ચર એટલે ખેતી, ખેતી સાથે જોડાયેલો સમાજ એટલે પટેલ. અને બીજું પટેલોનું કલ્ચર એગ્રી વત્તા કલ્ચર, એટલે કે બીજા સાથે સહમત થવું, એગ્રી થવું, આ પણ પટેલોનો એક સંસ્કાર છે દોસ્તો. બીજા સાથે એગ્રી થવું, સહમત થવું, સહયોગ કરવો એ આપણા પરંપરાગત સંસ્કાર છે. અને સંસ્કાર આપણને શીખવું છે. આપણે ધરતીની અંદર જેમ નાખીએ છીએ ને ત્યારે હાથ આપણે ઉપર રાખીએ છીએ અને દાણા નીચે વેરીએ છીએ. દાણા જ્યારે નીચે ધરતી માતા ઉપર પડે છે ને, ધરતી માતા અનેક ગણો પેદા કરીને એમાંથી આપે છે. પરંતુ પેદા પછી થાય છે, પહેલા આપણે વાગીએ છીએ દોસ્તો, આપણે હાથ ઉપર રાખીએ છીએ. અને આ સંસ્કારમાંથી જ્યાં સુધી આપણે પ્રેરણા લેતા રહીશું ને દોસ્તો, આપણી પ્રગતિને કોઈ રોકી નહીં શકે. આપણે માત્ર વ્યક્તિ તરીકે, આજે મહેમાન તરીકે કુંવરજીભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે, મહેમાન તરીકે ઉદયભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે, ભાનુબેન આપણા વચ્ચે ઉપસ્થિત છે. આપ અમારા મહેમાન છો. આપ સૌ સાથે હળી મળીને કામ કરવું અમારા સંસ્કાર છે. આમ પણ ખેતીની અંદર જ્યારે આપણે કામ કરતા હતા ત્યારે મોસમ હોય, સીઝન ચાલતી હોય તો પાડોશીને ત્યાં ઢાલમાં જઈએ, પાડોશી આપણે ત્યાં આવીને કામ કરે, આપણે એને ત્યાં સાથે કામ કરીએ.
સહકારથી કામ કરવું આ આપણી કાર્ય સંસ્કૃતિ છે અને એટલા માટે પરોપકારી વૃત્તિ એ આમાંથી આપણામાં ખીલી છે. હું તો એમ કહીશ કે પન્નાલાલ પટેલે એક સરસ નવલકથા લખી છે અને આ નવલકથાની અંદર માનવીની ભવાઈ આ નવલકથાના આધારે એક ફિલ્મ બની છે. 21 જાન્યુઆરીનો દિવસ લેવા પટેલ સમાજ માટે ગૌરવવંતો દિવસ રહ્યો છે. 21/1/2011થી ખોડલધામની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી અનેકવિધ કાર્યક્રમો ખોડલધામને આગળ થયા છે. આજે 21 તારીખે રાજકોટ નજીક અમરેલી ખાતે ભવ્ય કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. એના ભાગરૂપે આજે ખોડલધામ ખાતે લાખો લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોની હાજરીમાં આ કાર્યક્રમ થયો છે. હું માનું છું કે આ કેન્સર હોસ્પિટલ બનતા લેવા પટેલ સમાજ સહિત દરેક સમાજને આનો લાભ મળશે. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપવાના છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈ અનેક સમાજના આગેવાનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે. હું માનું છું કે 21 જાન્યુઆરી ખોડલધામનો દિવસ અને નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમાજ જ્યારે ઉત્તરોત્તર પ્રગતિ કરતો ત્યારે ખોડલધામ આજે જે યશ કલગીમાં એક વધુ પીછું ઉમેરવા માટે જઈ રહ્યું છે. દેશવાસીઓ જે વર્ષો સુધીની એક રાહ જોઈ રહ્યા હતા કે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય અને એ દિવસ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના પ્રયત્નોથી આજે નજીક આવ્યો છે. આવતીકાલે 22 જાન્યુઆરીએ અયોધ્યા અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ છે અને દિવાળીથી પણ એક સારો માહોલ આજે સમગ્ર દેશની અંદર ગામડે ગામડે આજે રામ જન્મભૂમિ મહાઆરતી રામ મંદિરમાં કાર્યક્રમો બાઇક રેલી થઈ અને નાના ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો ધજા પતાકા લઈને એક બહેનોએ પણ રોડ રસ્તામાં ઘર આંગણે રંગોળી કરી અને દિવાળીથી પણ વિશેષ માહોલ ઊભો કર્યો છે. હું માનું છું કે એક અયોધ્યા ભવ્ય રામ મંદિર અને જે એક સપનું હતું એ ખરા અર્થમાં સાકાર થવા જઈ રહ્યું છે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.